85 શબ્દ ઝડપ, રેડી, સ્ટાર્ટ. ફકરો. આ કામના આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7(13)(2) સાથે વાંચતા કલમ 13(1)(1)(2)(3)નું તહોમતનામું આ અદાલતે ફરમાવેલ છે, જેમાં આરોપીએ ગુનાનો ઇનકાર કરતા તેમના વિરુદ્ધ ઇન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવેલ છે. ફકરો. ફરિયાદીની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીનો દીકરો વરુણનો જન્મ તારીખ 31/10/2004ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થયેલ. આ દીકરાનું જન્મ પ્રમાણપત્ર લેવા આંબાવાડી વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં તારીખ 10/2/2007ના રોજ ફરિયાદી ગયેલા. ઓફિસમાં જઈને તેઓ જન્મનું પ્રમાણપત્ર મેળવવા બાબતે એક ભાઈને મળેલા અને આ ભાઈએ ફરિયાદીનું નામ, સરનામું પૂછેલ તથા બાળકનો જન્મ ક્યાં થયેલ તે પૂછેલ અને આ વિગત તેમણે એક ચિઠ્ઠીમાં લખી જણાવેલ કે સોમવારે હું પ્રમાણપત્ર આપી દઈશ, તમે બપોરે 3 વાગ્યે આવજો. આ ભાઈએ એમ પણ કહેલ કે પ્રમાણપત્ર લેવું હશે તો પૈસા થશે તો પૈસા આપીને જાઓ, જેથી ફરિયાદીએ જણાવેલ કે શાના પૈસા, તો તેમણે કહેલ કે દંડના રૂપિયા 200 આપીને જાઓ અને સોમવારે સટ્ટી આપી દઈશ. જન્મ મરણ સટ્ટી લેવા માટે પ્રથમ વખત કોઈ ફી હોતી નથી અને તે મફત આપવામાં આવે છે. છતાં આ ભાઈએ રૂપિયા 200 ગેરકાયદેસર લાંચના માગેલ હોય. ફરિયાદીની બહેન તેમના પિતાજી પાસે ગયેલા અને તેઓને હકીકત જણાવેલી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી ગેરકાયદેસરના લાંચના રૂપિયા 200ની માંગણી કરેલ હોય અને તે રકમ આપવાની ઈચ્છા ન હોય. આ ફરિયાદ તારીખ 12/2/2007ના રોજ એસીબી કચેરીમાં ફરિયાદીએ આપેલ, જે કલાક 12:30 વાગ્યે આપવામાં આવેલી. ફકરો. આ ફરિયાદ લીધા પછી 2 સરકારી પંચને બોલાવવામાં આવેલ. તેઓની ઓળખાણ ફરિયાદી સાથે કરવામાં આવેલ. બંને પંચને ફરિયાદ વંચાવી અને તેની ઉપર સહી કરેલી. હેડ કોન્સ્ટેબલ જીવરાજભાઈનાઓએ ફિનોપેથિન પાવડરનો ઉપયોગ અને તેના ગુણધર્મો પંચને તથા ફરિયાદીને સમજાવેલા અને 100 દ્રાવણ આ પાવડરવાળી વસ્તુ ઉપર છાંટવામાં આવે તો ગુલાબી રંગના ડાઘા દેખાય તેવી સમજ આપેલી. ફરિયાદી બહેન રૂપિયા 200 રજૂ કરતા તેના નંબર પંચનામામાં નોંધી આ ચલણી નોટો ઉપર લગાવી ફરિયાદીની પર્સમાં મૂકવામાં આવેલ અને એવી સૂચના આપવામાં આવેલી કે આ રકમ આરોપી માંગે નહીં ત્યાં સુધી અડવું નહીં. પંચ નંબર 1નાએ ફરિયાદીની સાથે રહેવાની સૂચના આપેલ. આરોપીની સાથે જે વાતચીત થાય તે સાંભળવાની અને લેતી દેતી થાય તે જોવાની સૂચના આપેલ અને ફરિયાદી બહેનને રકમ અપાઈ ગયા પછી સૂચિત ઇશારો કરવાની સૂચના આપી. આ રીતે પ્રાથમિક પંચનામું કરી શિક્ષા દ્વારા ફરિયાદી અને પંચ નંબર 1 આરોપીની ઓફિસે આવેલ.